ખેડૂત મિત્રો, અત્યારે હું તમને એકદમ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. આની પહેલા ખેડૂતોને મેં જાતે અરજીઓ કેવી રીતે કરવી ને એ લગતા શીખવાડેલું છે. પરંતુ હવે જે શીખવાડું છે ને એ અરજી નહીં, કોઈ પણ કેસ કેવી રીતે દાખલ કરવો અને કેસ માટે મહત્વના મુદ્દા શું છે એ શીખવાડીશ. અરજી છે ને એ જાતે વ્યક્તિ લખે છે અને પોતાની બાબતની કામની રજૂઆત માટે કરે છે. માનો કે વારસાઈ ચડાવવી છે, હયાતીમાં હક કમી કરવા છે, કાંઈ બીજા પ્રશ્નો છે, કોઈ એવી રજૂઆત કરવી છે, માનો કે વૃક્ષો જે છે અગાઉ ચડાવવા દીધેલા છે હજી ચડેલા નથી, તો આ બધી અરજીઓ કહેવાય. જ્યારે કેસ જે છે એની સામે કોઈક વ્યક્તિ હોય, જેમ કે મેરેજ કરવા હોય તો સામે કોઈ વ્યક્તિ હોય મેરેજ થાય ને. લગ્ન કરવા હોય તો સોલેમ નથી કહેતા કે મારે લગ્ન કરવા, તો કે તુને કોઈ લડકી દેખી है, कम से कम एक लड़की की जरूरत होती है, बस आई एम. જ્યારે અરજી કરવી હોય, કોઈ બાજવું હોય ને તો સામે કોક તો જોઈએ ને બાજવા વાળો. આવું શીખવાડવું નથી આપણે બાજતા માટે, પણ ફરજિયાત કરવી જ પડે તો શું કરશો, કેવી રીતે અરજી કરશો, કેસ દાખલ કેવી રીતે કરશો. અરજી જુદી વસ્તુ થઈ ગઈ, કેસ દાખલ જુદી વસ્તુ. આવો કેસ દાખલ કરવાની રીત સમજાવું. સૌ પ્રથમ તો કેસ ક્યાં દાખલ કરવાનો છે એને સંબોધન છે. એટલે મામલતદાર કોર્ટમાં હોય, પ્રાંતમાં હોય વગેરે. એથી ઉપર તો આપણે જવાનું નથી, તો એડવોકેટ રાખીને જશો તમે. તો મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરશો કેવી રીતે કરશો, તો પ્રથમ જે છે એ વાદી, એટલે તમારું નામ લખો. વાદી એટલે મોરલી વગાડી વાદી નહીં, વાદી. પછી વાદી જેટલા હોય 7 નંબરમાં બધાનો ઉલ્લેખ કરવો પડશે. કોઈ એક વ્યક્તિ દાવો નહીં લાવી શકે, બરાબર સમજો. એક 7 નંબરમાં તકલીફ હોય તો એ 7 નંબરમાં જેટલી વ્યક્તિઓના નામ હોય એ બધા એમાં જોડી દો વાદી તરીકે. પછી નીચે વાદીમાં બરાબર ધ્યાન રાખજો, વાદીની ઉંમર, વર્ષ, ધર્મ અને સરનામા દરેકના ખાસ. ભલે 5 પાના થાય, એવું નહીં કે શોર્ટમાં રાખીને ઉપરના બધા એક કરી નાખીએ. તમે કેસ દાખલ કરો છો, અરજી નથી કરતા. એટલે કેસને જે વ્યવસ્થિત રજૂ થવો જોઈએ. જેટલા વાદી હોય એ બધાના ઉંમર, વર્ષ, ધર્મ અને પૂરા ખેતી, વ્યવસાય, ખેતી અને બધાના સરનામા અલગ અલગ ટાંકી દીધા. હવે પ્રતિવાદીઓ, સામેવાળા એટલે પ્રતિવાદીઓ, એ જેની સામે તમે કરતા હો કેસ, એના 7 નંબરમાં જેટલા નામ હોય એ બધાને પ્રતિવાદી તરીકે જોડી દો. પ્રતિવાદી તમે વધારાના કોઈ રિલેટેડ હોય એને જોડી શકો, મને જોડી શકો. ન જોડતા તો જેટલા પ્રતિવાદીઓ છે તમારે જેની સામે કેસ દાખલ કર્યો, 7 નંબરમાં એક હોય તો એકને બધાને જોડી દો. એ સિવાય કોઈ હોય એની સાથે રિલેટેડ હોય તો એને પણ પ્રતિવાદી તરીકે તમે જોડી શકો. આટલું થયું કેસ જે છે એ મૂકવાની રીત. હવે કેસની હકીકત જોડો. હકીકત એટલે શું, તો તમારે બીજું કંઈ નથી જોડવાનું. આની અંદર તમારો આખો રેવન્યુ રેકોર્ડ તમને અધિકાર કેવી રીતે મળ્યા એ જોડો. કે હું રમણીભાઈ કોટડિયા આ તાલુકો, આ ગામ, આ જિલ્લો, આ સર્વે નંબરથી આ જમીન ધારણ કરું છું, જે પૂર્વે મને 1958 થી શરૂ કરી અને જે જમીન જેવી રીતે આવી હોય વંશ વારસાગત, અને વચગાળામાં કોઈ પાસેથી મેં ખરીદી હોય તો પણ 58 થી શરૂ કરો, અને પછી મેં ફલાણા ભાઈ પાસેથી નોંધ નંબર આટલાથી તારીખ આટલાથી જમીન ખરીદ કરેલી, દસ્તાવેજથી જમીન ખરીદ કરેલી છે, એમ કરીને હયાતી સુધી પહોંચો. વારસાઈ હોય તો આ પ્રમાણેની વારસાઈથી મને મળેલ છે. યાદ રાખજો, પહેલેથી શરૂ કરવાનું કહું છું. અને બહુ લાંબી વાર્તા નથી લખવાની, ટૂંકી લખવાની છે. એમાં વસ્તુ આટલી જ આવી જોઈએ કે 1958માં નોંધ નંબર આટલાથી તારીખ હોય તે તારીખ લખવાની છે. નોંધ નંબર આટલાથી અમારા વડવા એટલેનું નામ, એ જમીન આ સર્વે નંબરની ધારણ કરતા હતા. પછી બીજી નોંધ આવે કે એ જમીનથી અમારા આ નોંધ નંબર આટલા તારીખ આટલાથી આ વારસાઈ પડેલ છે, જેની અંદર આટલી આટલી વ્યક્તિઓના નામ છે, એમાંથી અમે આ વારસદાર થકી જમીન ધારણ કરીએ છીએ. એના પછી બીજી નોંધ, એના પછી હયાતીમાં હક પડ્યા હોય એ નોંધ, પછી એ હયાતીના હકથી મારી જમીન જુદી પડી હોય તો વિભાજનની નોંધ, કે નોંધ નંબર 425 થી તારીખ આટલાથી એ વિભાજન થતા જમીન આટલા હેક્ટર આરે ગુઠા મારા ખાતે આવેલ છે. અને પછી હવે આ હકીકત કેસની પૂરી થઈ ગઈ. હવે પછી અરજીનું કારણ લખો, અપીલનું કારણ લખો કે કેસ શા માટે દાખલ કરવામાં આવ્યો છે. તો કે મારા શેઠા પાડોજી છે જે એ, અથવા મારા ભાઈઓ જે છે એની સાથે મારો આટલો ભાગ નીકળે છે જમીનમાંથી, મને આપતા નથી, જે હકીકત હોય. તો હવે હકીકતનું કારણ લખો કે આ તારીખથી આ પ્રમાણે આ, અથવા આ નોંધ નંબર થકી આટલી જમીન મને મળવાપાત્ર હતી વગેરે વગેરે. જે કંઈ કારણ હોય એ કારણની વ્યવસ્થિત એની અંદર લખો. હવે શું દાદ માગવાની છે એ લખો. ઘણા એ જ ભૂલી જાય, બધું લખી નાખે, ભાઈ માગવું શું છે એ તો લખો. તો હવે પછી ત્રીજી બાબત અગત્યની છે કે તમારે કેસમાં શું દાદ માગવાની છે એ વિસ્તારથી એને વ્યવસ્થિત લખો. 2 3 4 પેરેગ્રાફ થાય ને સામેવાળો માણસ બરાબર સમજી શકે એવી સ્પષ્ટ ભાષામાં કે શું દાદ માગવાની છે એ લખો. હવે જો મોડું થઈ ગયું હોય તો વિલંબ માફી લખો. એ ખાસ લખજો, ડિલેકંડન નહીં કરો તો અધિકાર નહીં મળે, અરજી નીકળી જશે. એટલે વિલંબ જે છે હોય તો વિલંબ દરગુજર કરવા માટેની વિગત લખો કે આ કારણોસર દરગુજર કરશો, આપશે,
કોઈ બી કારણોસર તો આપશે, પણ વિલંબ માગવો જોઈએ. હવે વિલંબ માપી હોય તો વિલંબનું અલગથી એફિડેવિટ સાથે જોડજો. ઉપરાંત તમારા કેસનું અલગથી એફિડેવિટ જોડજો. ખાસ બે વસ્તુના અલગ એફિડેવિટ. વિલંબની એફિડેવિટ્સમાં ઓલા એફિડેવિટની બધી વિગત આવી જવી જોઈએ અને ઉપર નીચે વિલંબ માફી થઈ જવી જોઈએ. એ નમૂના સાથે પ્રેક્ટિકલ પછી ક્યારેક શીખવાડીશ. અને પછી તમારી કેસની હકીકતનું એફિડેવિટ જોડો કે મારી માન્યતા અને જાણવા અને માનવા પ્રમાણે આ કેસની આ હકીકત બધી વિગત લખી નાખજો ઉપર અરજીમાં જે લખી હોય એની શોર્ટમાં, કેસ ખરી હોવાનું મારા જાણવા અને માનવા પ્રમાણે સત્ય છે. આટલું લખ્યા પછી હવે તમારે જો કોઈ ઝડપથી કાંઈ લેવાનું હોય તો મનાઈ હુકમ મેળવવાનો તો એની વિગત લખવી જોઈએ. અને પછી જે છે એ દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ જોડો સાથે સાથે. એટલે તમારા 7, 12, 8 વગેરે જે કાંઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોય, તમારા એફિડેવિટ હોય, જે કાંઈ વસ્તુ હોય, ડોક્યુમેન્ટેશન હોય, કોઈ એગ્રીમેન્ટ્સ હોય, જે કાંઈ હોય બધું સાથે જોડી દો. અને ત્યાર પછી હવે સામેવાળા પાસેથી કાંઈ રજૂઆત થઈ હોય એની નકલો તમને મળી હોય તો એ અલગથી એની અંદર જોડો અને પછી જે છે આખો કેસ ચાલી શકે. આ રીતે તમે મારી ચેનલ જોતા રહેજો. તમને બધા કામ કરતા હું જાતે શીખવાડી દઈશ. કજિયા કરતા નથી શીખવાડા, ડિફેન્સ આપણે શીખવી છે, એ બરાબર યાદ રાખજો.